રામ રામ. અરે વાર નહીં લાગે આજે ક્લિક કરતી જઈ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ આજે 21/8/2024. અત્યારે જો સવારમાં ઉઠી ને સવારમાં આપણે દવા છાંટવાની છે. કાલ આપણે જ્યાંથી દવા મૂકી હતી અહીંયા રહોડા પાસેથી ત્યાંથી છાંટવાની છે. વાડીમાં કંઈક આઠક પંપ છે. દવા તો તમને ખબર જ છે, કાલના બ્લોગમાં મેં તમને દેખાડી હતી. ઈરની બે જાતની છે, નોર્મલ ઈરની, જે કાબરી ઈર ને લીલી આવે ઈની, અને ઓસમ ગોલ્ડ છે માંડવીની વિકાસમાં. તો એ આપણે 3 દવા અત્યારે છાંટવાની છે. પાણી ધીરે ધીરે હાવ ઓછું થઈ ગયું, કાંઠિયા બંધ થઈ ગયા છે. હવે ક્યાંય જો પાણી આમ તમને બહુ દેખાય નહીં. હમણાં ભારી પડ્યો, પવન અત્યારે ભારી છે. પવનનું પાણી વધારે હુકાય તપ કરતા, અને આમને આમ જો રહ્યું એટલે આપણે 2-3 દીમાં હાથી હાલીએ. જો રીક્ષો ને આપણે હવે અત્યારે બાર જ પડ્યો હમણાં કે દીનો ભે વ્યાણું તે દી હજી અંદર નથી લીધો. અને આપણે હવે ફટાફટ જો દવા છાંટવાનું કામકાજ લઈએ. 8 પંપ આમાં થાય, બાકી 2 પછી કટક્યું બાકી છે. વાગી ગયા છે અત્યારે 10:30 મિત્રો. અને આપણે વાડીમાં એક પંપ જો હે, 6 પંપ ખાલી કર્યા વાડીમાં. અને આજ તો ભાઈ એ તડકો હે ને એટલે ગરમી બહુ પડે. હવેથી રેપજેપ થઈ જાય. એલો હેઠે પંપ લઈને જાય ને, એક ટાંકો પંપ ભર્યો પાછા આવી એટલે એવું ના નડે, પંપ ખાલી થઈ જાય ને એટલે. અને ગરમી બહુ હોય ને, પાછો તડકો છે ને, પવન નથી. પવન હોય ને તો વાંધો ના આવે, બહુ પવન નથી. પવન હોય ને તો દવા છાંટવાની મજા આવે થોડો પવન હોય તો. અને આપણે હવે વાડીમાં એક પંપ જો હોય, પછી આપણે ઓલી કટકી લેવાની છે છાંટવા. એ કટકીમાં બહુ વાંધો નહીં આવે, એમાં ગારો હાવ ઓછો પડે વાડી કરતાં. એનું દૂધ બધો જે છે ને અહીંયા કાઠિયાઓમાં વયો જાય એટલે અહીંયા ગારો ઓછો પડે. એમાં હાલવાની મજા આવીએ એટલે વેગ વધારે થાય વાડી કરતાં. કટકીમાં છાંટવાની મજા આવીએ. થોડુંક કાલ આપણે ખરની દવા છાંટવા ગયા હતા ને કટકીમાં, તો અહીં એવડો ગારો નહોતો પડતો. આજ વળી એથી ઓછો પડી. આમાં થોડોક વધારે પડે છે. આમાં ઓલું હજી કાઠિયાનું દૂધ છે, નિહારનો ને એ બધો, એમાં હજી વધારે ગારો પડે. બાકી કટકીમાં ઘણી ફૂંક પડી ગઈ છે. તો પહેલાં આપણે હવે એક પંપ વાડીમાં ખાલી કરી લઈ, પછી આપણે કટકીમાં જાઉં ને ઓલે કાઢીએથી ને ભરવાનું. આપણે કાલ ભર્યું હતું ત્યાંથી પંપ ભરતા જાઉં. તો અત્યારે જો આપણે વાડીમાં છેલ્લો પંપ છે. છેલ્લો પંપ નથી, વાડીમાં આપણે લેતા જાઉં, સીધા કટકીમાં વહી જાઉં. તો વાડી આપણે પૂરી જાઉં, કટકીમાં દવા લઈ જાઉં ને બધી દવા આપણે ઓસમ ગોલ્ડની જે બધી 2 ઈરની છે બધી ડોલમાં નાખી લીધી છે. પંપ 2 ભરાઈ ગયા છે. હવે આપણે વાડીમાં છાંટી જવાનું છે. વાડીમાં હવે 4 ને 6 આયરું જ રહી છે, એટલે 4 લેતા જાઉં અને પછી 2 રહે એ પાછા કટકીથી આવીને લેતા આવીને. હવે આપણે જો અત્યારે ફટાફટ જઈ ઓલી કટકીમાં છાંટવાની. વાડીમાં થોડુંક એ છાંટતા જાય ને આ ડોલ દવાની લેતા જાય, ડબલું લેતા જાય, કાઢીથી ને ભરતું જવાનું. તો વાગી ગયા છે અત્યારે 1 મિત્રો ને. ફાઇનલી આપણે કટકી અને આ વાડી બેમાં દવા છટાઈ ગઈ છે. હવે આ કટકી બાકી રહી છે. આમાં તો છાંટતા વાર નહીં લાગે, કલાકમાં છટાઈ જાય. અને હજી 1 વાગી ગયો છે, જમવાનું બાકી છે, જમી લઈ. બાકી તો આજ છે ને વાદળછાયું વાતાવરણ છે ને ગરમી એ બહુ છે. પવન છે પણ હેઠો નથી, ઉપર છે. જો પવન ચક્યું ને એવું ફરે છે અને ગરમી આજ બહુ છે. ચાલો ફટાફટ પહેલાં તો ખાઈ લઈ, પછી 3:30 વાગે આ લેવું નિરાતે. આને પછી છાંટતા કંઈ વાર નહીં લાગે. આ ઝીણકલી કટકી છે. તો વાગી ગયા છે અત્યારે 3 મિત્રો. અને આપણે હવે કટકીમાં દવા છાંટવાની રહી છે. એમાં જો પંપ ભરી લીધા છે દવાના. આમાં હવે આવું પડી ગઈ છે કે પાણી દેખાતું નથી. જોઈને ગારો કેવો છે. ગારો બહુ લાગતો નથી. પાણી જેવું આ બધે પાણી હતું અહીં, પણ હવે એ બધું સુકાઈ ગયું છે. અને કાઢીએ પાણીના 2 ખાડા ભર્યા હતા, એ સુકાઈ ગયા છે હાવ. કટકીમાં તો જાજા પંપ જો હે નહીં, આમાં કંઈક 6-7 પંપ જ જો હે, એટલે વાર નહીં લાગે જાજી. હાલો તો હવે આપણે છે ને ફટાફટ દવા છાંટવા માંડી કટકીમાં. આમાં જો આપણે ખરની દવા સાઈટી જ જોવું બધું હવે મોરું પડવા માંડ્યું છે. ખર એ ઝીણું હતું ને એ તો બધું પીરું પડી ગયું. રેચ્યું ખડ કંઈક અને એવું કંઈક ખાવ ભરી ગયું. આ ખડ તો હાવ ભરી ગયું બધું. અને આ હાંબો જે વડો હાંબો એ મોરો પડવા માંડ્યો હોય ને, ઝીણો ભરી ગયો. આમાં આપણે હાથી મેં છાંટી હતી. ઓલે કટકીમાં તો હજી કાલે જ છાંટી. આમાં હજી કંઈક 2 દી પહેલાં જ છાંટી હતી. જો આ બધું ભરવા માંડ્યું છે. આ કંઈક પાણીના લીધે આ ખડ થાય. જો આ ભરવા માંડ્યું હોય. હાલો તો ફટાફટ આપણે આમાં છે ને ઈરની દવા છાંટી દઈએ, ઈરને નરવાઈની. વાગી ગયા છે અત્યારે 4:30 મિત્રો. અને ફાઇનલી જો અત્યારે આપણે બધી દવા છટાઈ ગઈ ઈરની બધેમાં.
પહેલાં તો આપણે આજ તો જોવું બે કટકીમાં છાંટી, બપોર પહેલાં ઓલી કટકીમાં છાંટી, બપોર પછી આમાં વાડીમાં છાંટી, થોડાક પંપ હતા. 4:30 વાગ્યા છે અત્યારે. હું ને બાપુ જઈ ખડ લેવા, ખડની ભારીઓ લેવા. માં જો ઓલો હેઠે ખડ વાટતા હતા કટકી વારે. આપણે હવે કટકી વારે હેઠેથી ખડ હારવાનું છે. માલા મકાઈને પાણી લાગી ગયું, મકાઈ સુકાઈ ગઈ. જો હવે જીએ નહીં કંઈ નહીં, એવું એમાં બહુ પાણી લાગ્યું. વાટી ખડમાં આપણે ઢોકન પડી ગઈ સાઈડ, પાછું કોયરું નથી. હવે છે ને આપણે આમાં ટ્રેક્ટરની રાપ જોડી, આ થોડુંક કોરાસું થાય ને હજી, એટલે ખેડીને આમાં ગમે એ ચરવ આવી જાય. હું આવ્યું નક્કી મકાઈ કે ગુંદરી કંઈક વાવ્યું. બાકી હવે વાટિયા ખંડની વેલિડિટી વહી ગઈ છે 2 વર્ષથી. આને વાવ્યું નહીં ને પછી બહુ જાજુ વધે નહીં. વેલી આમ ટૂંકમાં આમાં ઠુંગામાં થાય પણ અવડું વધ ના કરે. પહેલાં તો આપણે આમાં આ વાવ્યું વાટ્યું ખંડ, હજી થોડીક વાર છે. ઉનાળામાં વાવ્યું. અત્યારે તો આમાં મકાઈ કે ગુંદરી કંઈક વાવી જાવ. હાલો તો આપણે ફટાફટ પહેલાં તો છે ને ઓલે હેઠેથી ભારી લઈ આવી. તો અત્યારે જો ફાઇનલી આપણે 3 ભારી જે ખંડની હતી એ આવી ગઈ છે, 3 ભારીઓ. અને જો આપણે માલ પાવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. હવે મારે થોડીક મકાઈ વાટવાની માલ હાટું. ખંડ ને મકાઈ બે અત્યારે આપણે એને નાખવાના બધા માલને. માલ પાઈ લઈ અને નાહી ધોઈને અને કંટ્રોલનો માલ લેવા જવાના જુવાણકટ. પહેલાં મકાઈ વાટ લઈ, પછી નાહી લઈને પછી જાય જુવાણકટ. તો વાગી ગયા છે અત્યારે 8 મિત્રો. આજે કામકાજમાં તો આખો દી દવા છાંટી. હાવ પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં ઈનની ને જે નરવાઈની દવા છે એ 9 પંપામાં છાંટ્યા હતા 6-7 દી પહેલાં. પછી રેડા ચાલુ રહી હતી, દવા છાંટવા જ ના દીધી. પછી કાલ 4 પંપ ખાલી કર્યા હતા વાડીમાં, અને જે બાકી રહી ગઈ હતી વાડીમાં 8 પંપ એ આજ ખાલી કર્યા ને 2 કટક્યું છાંટ્યું. અત્યારે હાવ દવા છાંટીને પાછા સીધા ગયા કંટ્રોલનો માલ લેવા. એમાં થોડુંક મોડું થઈ ગયું. તો વાગી ગયા છે અત્યારે 8 મિત્રો. આજનો બ્લોગ મને એન્ડ કરી. એ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. લગન જય દ્વારકાધીશ.